વાત કરીશું વડોદરાથી। વડોદરાના સાવલીની ગંગોત્રી શાળામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા ઓનલાઈન લાઈવ કાર્યક્રમનું શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો તથા શિક્ષણગણની ઉપસ્થિતિ રહ્યા હતા। ધારાસભ્ય કેતન ઇનામદારે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ગભરાટ દૂર કરી આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવા અને નિર્ભય બની પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો હતો। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના તમામ જે બોર્ડમાં એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપેલો હતો અને સમગ્ર દેશની અંદર અલગ વર્ચ્યુઅલી દરેક બાળકો દરેક શાળામાંથી જોડાયા છે અને આજે એમના દર વર્ષની જેમ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં એમનો ઉદ્દેશ માત્ર ને માત્ર એક જ હોય છે કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એ બોર્ડની એક્ઝામ આપતી વખતે સહેજ પણ નાસીપાસ ના થાય, એમનું કોન્ફિડન્સ લેવલ વધે અને એમની સાથે ચર્ચા કર્યા બાદ એ દરેકને એક પ્રેરણા આપવા માગતા હોય છે કે જીવનની અંદર દરેક પરીક્ષાઓ એ આપણે અતૂટ શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસથી પાર કરી શકીએ છીએ, એવો એમનો એક આ મેસેજ હતો। આજે હું ગંગોત્રી આદર્શ પ્રાથમિક શાળાની અંદર મારી સાવલી વિધાનસભામાં સાવલી નગરમાં ઉપસ્થિત રહ્યો છું ત્યારે આ શાળા અમારા પરમ પૂજ્ય સ્વામીજી એ એમના પોતાના ખૂબ પ્રેરણાદાયક આશીર્વાદ રૂપ આ શાળાનું બાંધકામ કરી અને સરકારને સમર્પિત કરી છે। આ શાળાની અંદર મને આવવાનો ખૂબ આનંદ છે અને આજે હું બાપજીને ચીમીનાથ દાદાને અને ભોળેનાથને પ્રાર્થના કરું છું કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમને તમામને ખૂબ સારી સફળતા અપાવે, એમનો આત્મવિશ્વાસ ખૂબ વધારાવે અને પરમ કૃપાળુ પરમાત્મા એમના જીવનના દરેક પરીક્ષામાંથી એમને પાસ કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। ફરી એક વખત આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત હું જાતે કેતન ઇનામદાર, અહીં આગળ અમારા ટીપીઓ સાવલીના માછીભાઈ, ડીઓ ઓફિસમાંથી અમારા ભોઈભાઈ અને શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને અહીંના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં